ત્યારે આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે અને સીએનબીસી બજારે પોલિસીને લઈને પોલ કર્યો છે. આ પોલની માહિતી આપવા મારા સહયોગી ચાંદની શુક્લા જોડાઈ ગયા છે. જી ચાંદની, આ પોલમાં ક્રેડિટ પોલિસીને લઈને શું સામે આવ્યું છે? જી, તો ખાસ કરીને જે રીતે આપણે અત્યારે જીઓ પોલિટિકલ ટેન્શન અને રૂપિયાની જે ચાલ જોઈ રહ્યા છે એને લીધે આ ક્રેડિટ પોલિસી જે છે ઘણી મહત્વની રહેશે. અહીંયા સૌથી પહેલાં તો જે સીએનબીસી બજારના એક્સપર્ટ્સ જે હંમેશા તમે ચેનલ પર જુઓ છો એમને જ્યારે પૂછવામાં આવ્યું કે 8 એપ્રિલના વ્યાજ દરમાં શું નિર્ણય આવશે, ખાસ કરીને એક્સપર્ટ્સ શું માની રહ્યા છે એના પર નજર કરીએ તો અતુલ જોશી માની રહ્યા છે કોઈ ફેરફાર નહીં થાય. જયેશ મહેતા અને અશ્વિન પારેખ એક્સપર્ટ્સ જે છે, જે પેનલ છે, એક મત બનતા અહીંયા જોઈ રહ્યા છે કે કોઈ ફેરફાર જે છે આ પોલિસીમાં વ્યાજ દરોને લઈને આવશે નહીં, કોઈ એમાં બદલાવ કરવામાં નહીં આવે આરબીઆઈ તરફથી. સાથે એમને પૂછવામાં આવ્યું આરબીઆઈ પોતાનું ન્યુટ્રલ સ્ટાન્સ જે છે એમાં કોઈ બદલાવ કરશે કે નહીં. એ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એક્સપર્ટ્સ શું માની રહ્યા છે, અતુલ જોશી અને જયેશ મહેતા માની રહ્યા છે કે કોઈ બદલાવ નહીં થાય. સાથે અશ્વિન પારેખ તો અગેન આમાં પણ આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્સને લઈને પણ આપણા એક્સપર્ટ્સ એકમત છે કે સ્ટાન્સમાં પણ કોઈ બદલાવ કરવામાં નહીં આવે. બીજું મહત્વનું છે આરબીઆઈ ફાઇનાન્શિયલ યર 27 માટે જે મોંઘવારી અંગેનું અનુમાન છે એ કઈ રીતના અહીંયાથી રાખી શકે છે. એ અનુમાન જે છે એ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આમાં થોડો એક મત જે છે એ ડિફર થતો જોઈ રહ્યા છે. અતુલ જોશી માની રહ્યા છે કે ક્વાર્ટર 1 માટે 50 બેસિસ પોઈન્ટનો વધારો કરશે. જયેશ મહેતા એમનું માનવું છે કે 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવશે, જ્યારે અશ્વિન પારેખ માની રહ્યા છે કે આ વર્ષ માટે 5 થી 5.2% પર એક રાખી શકે છે. એટલે આ એક અનુમાન જે છે મોંઘવારી અંગેનું આ નાણાકીય વર્ષ માટે તેઓ આપી રહ્યા છે. અન્ય જે એક મહત્વનું અહીંયાથી જે એમને પૂછવામાં આવ્યું હતું કે વૈશ્વિક તણાવ વચ્ચે જે છે ખાસ કરીને આરબીઆઈ એક જીડીપી ને લઈને કઈ રીતે અહીંયાથી એક અનુમાન રાખી શકે છે, એમાં કોઈ બદલાવ કરશે કે નહીં. ખાસ કરીને તો જે માની રહ્યા છે એક્સપર્ટ્સ અતુલ જોશી, તેમનો મત બની રહ્યો છે કે જે જીડીપીનું અનુમાન છે એમાં 30 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો આવી શકે છે. સાથે જ અહીંયાથી 30 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે એવું માની રહ્યા છે. અને જયેશ મહેતા તરફથી વ્યૂ છે 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો, જ્યારે અશ્વિન પારેખ તેઓ માની રહ્યા છે જીડીપી અનુમાનને લઈને 30 થી 40 બેસિસ પોઈન્ટનો એક ઘટાડો આવી શકે છે. આ સિવાય બીજું મહત્વનું રહેશે જે આપણે હંમેશા અવારનવાર ચર્ચા થઈ છે રૂપિયાની ચાલને લઈને, તો એમાં જે એક નરમાશ છે તો આરબીઆઈ એક અગ્રેસિવ વલણ અહીંયાથી અપનાવશે, દખલ કરશે કે નહીં, એને લઈને એક્સપર્ટ્સ માની રહ્યા છે. અતુલ જોશીનો મત છે કે એમાં કોઈ મોટા પગલાં નહીં લે આરબીઆઈ જ્યારે રૂપિયાની નરમાશની વાત આવે છે, કોઈ એવું અહીંયાથી એક વલણ નહીં અપનાવે. જયેશ મહેતા માની રહ્યા છે હા એવું અહીંયાથી એક ઇન્ટરવ્યૂ કરશે, અહીંયા ખાસ કરીને દખલ કરશે, જ્યારે અશ્વિન પારેખ માની રહ્યા છે કે વધુ પગલાં લે અને ડોલર હોલ્ડ કરનાર પર પગલાં પણ લઈ શકે છે, જ્યારે રૂપિયાના ફ્રન્ટ પર આરબીઆઈના પગલાંની વાત કરીએ છીએ ત્યારે. આ સિવાય સેકન્ડ હાફ ફાઇનાન્શિયલ યર 26માં રેપો રેટ વધારવાની શક્યતા કેટલી બનતી જોઈ રહ્યા છીએ. અતુલ જોશી, જયેશ મહેતા અહીંયાથી બંને માની રહ્યા છે કે નહીં થાય, જ્યારે અશ્વિન પારેખ માની રહ્યા છે કે કદાચ જે છે અહીંયાથી રેપો રેટમાં એક વધારાની શક્યતા બનતી જોઈ રહ્યા છે. તો ઓવરઓલ જે રીતે જોઈ રહ્યા છીએ અત્યારે જે જીઓ પોલિટિકલ એક ટેન્શન, જે ડેવલપમેન્ટ્સ બનતા જોઈ રહ્યા છે, રૂપિયાની આ ચાલ, બધાને લઈ અને આ જે મોનિટરી પોલિસી ઘણી મહત્વની રહેશે. જી ચાંદની, ઘણો આભાર આ સમગ્ર જાણકારી માટે. તો યસ,